તમે એ શા કહો તે મને આ લખતી જુઓ તમે શબરી બેન ને જેમ કરી. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે ચાબા પીને ઘરનું અડધું પડધું કોમ પાલી અને પછી બ્લોગની શરૂઆત લઈ લીધી. અને આ બધું જો અમારે અત્યારમાં વહેલા હું કોમ ચાલુ થયું. જય માતાજી. તો જો આ બાઉડનો થોડોક જઈરો હે ને એ મોડવાનો ચાલુ હી. તો તમને બતાવીએ કે ચિયા બાઉડનો જઈરો હી એ. પણ પહેલાં આ બાજુ ને આમાં દક્ષભાઈ આવ્યા હે પણ ઊંઘી રહ્યા જોવો. આ જો તમને બતાવું, આ ઊંઘી રહ્યા ને કારણ કે ઊંઘી રહ્યો ને એટલે ઉઠાડે નથી. તો હેતરમાં ખાટલા આપણે હતા એ ઊંઘ્યો હતો પણ એ તાપ આવી જાય ને એટલે સોયલા ખાટલો લાવે. તો જો એક બાજુ બે ઊભી રહી અને આ બાજુ સોયલા ઊંઘી રહ્યો હતો ને એટલે ઊંઘી રહેવા દીધો એટલે ખાટલો મેળી દીધો. ઊંઘ્યો છો દક્ષુ, એ ઉઠો. એમ તો જાગતો હતો થોડું પણ જોવા. જય માતાજી. દસ તો હવાર જ નથી પડી. અમારા પાસે થી થોડી વાર ગોદરીમાં ભોડું ગાલી રહીને એમ. તો જો આપણે હું કોમ ચાલુ કરી તમને બતાવીએ. પેલી સાઈડ જઈએ હેડો. તો જો આ બાજુ અમારે લુગરો ધોવાનું ચાલુ હોય. તો લુગરો કોણ ધોવો તમને બતાવજો. હું કરી હું હે હા શું કાયરા હા હું બે લુગડો દઉં ને તને બી તગર આમ બેસી જજો. ચકલી ચાલુ કર. રાધે રાધે. આ બાજુ ફરો. રાધે રાધે. હા શું કરે હું હે તું શું કરે હું નમું. તો જો અહીંયાને લુગડો ધોવા લાગી રમ્યા કરી અને નાવાનું ને એવું બધું ભેગું કામ થઈ જાય. તો જો એ બાજુ આ બાજુ જુઓ આયરો જઈરો. તો આપણે આ હે ને બાવર હતું જુઓ ઘરનો પહાણસ કારણ કે જૂનો બાવર હતો એટલે થોડો ઘણો ડારો ને એવું નમી હતું. તો આપણે હે ને ઘરનું નુકસાન કર્યું હું કે નમું ને ત્યાં સજા ઉપર આવું એવો હતો તો ઉતારી લીધો. કારણ કે આમ તો સમાહાનો દારો વાવાઝોડું આવા હતી તો ઘરનું નુકસાન આવે એમ કંઈ. તો જો જૂનો જ બાવર એટલે ઘરનો કાઢવાનો ના પાડે. મેં કાઢી નાખવાનું કે હું અને ઘરનો ના પાડે એટલે ખાલી ડાળો ઉતારી લીધો. તો આપણે હે ને આ બધો ઓર પાડવાનો. જો દક્ષિણ પપ્પા મંડાયા હતા ને તો બધો ઓર તો પાડી દીધો ને તો થોડો ઘણો આ બાજુ ને થોડો આ બાજુ રહ્યો ને આ બાજુ રહ્યો. તો હેડો મેં થોડી વાર કરવા લાગું પછી શાંતિથી બેઠું. પણ પહેલાં તાપ સરતા પહેલાં આબુ કોમ કરી નાખે. જો આપણે આ બાજુ રસ્તો હતો ને તો સાધનોની આવર જાવર હતી કારણ કે હમણાં તો ખેતરો શેરવાનું ને એવું બધું કોમ ચાલુ એટલે ટ્રેક્ટર ને એવું આવે ને એટલે એમ સાઈડમાં ખાલી મેળ દીધો હતો. જો ટાઈમ પરવાડી તો અમુએ ડાળ લઈ જઈને આપણે તો પાછળ મોડવાનું ઘરના પાછળ બતાવો તો એ હેડો આપણે કોમ શરૂ કરી દઈએ. તો જો અમારે તો વહરાતા નથી આવતો. બધું લોક પહેરીને વાટ જોઈ રહ્યો. જેને પહેરાઈ ગયું હોય તો જો અમારે આમાં પહેરી નાખ્યો અને વહરાતની વાટ. પણ શું કરીએ આપણા હાથમાં તો હે નહીં. તો એ આવે નહીં તો લગન તો એની જ રાહ જોવી પડે. તો જો આ બાજુ અમારા દક્ષભાઈ જાગી ગયા તો પાછું ઓણ ચા પાણી કરી આલું પછી આબુ કોમ કરવા જજો. આવું થાય મારે. તો જો દક્ષભાઈ અમારે ઉઠે હેડો બ્રશ કરી દો. તમારો ચા બનાવી દઈએ પછી મારે થોડી વાર કેમેરો પકડો. અમારે આવી જાય થોડી મદદ થઈ જાય. હેડો ઈવન ચાબા બની ગયેલી. તો જો ગાજમાં મમ્મીએ મને ચા બનાવી આલે તો અને હું પીલી લીધે અને મારા મમ્મી હે ને આબુ કોમ કરું પાછળ હે ને બાવરી લાકડો બારવાનો પાછળ. જો આબુ સાઈડમાં પગ ફરે. આ બાજુ મોડવાનો મગન જગ્યા નથી આ હુકા હે ને એટલે પશુઓનો બારવાનો. આપણે તો આવો લાકડાનો હંગરો કરવો પડે. જો એમ દાબી દઈએ એટલે હુકાય ને પછી બારવામાં કોમ લાગે. તો જો ગાઈઝ અમે તો હે ને આ મહેનત કરીએ.
આવી સાઈડ મારા પપ્પા લાકડો કાપું અને મારા મમ્મી પેલી સાઈડ મેલ લે આવે. આવી મહેનત કરી પર શું કરીએ. જય માતાજી. હું લીધી હો કોમ અને આવી સાઈડ લાકડો ગોઠવેલો. જો ગાઈસ અમાર તો ને કાયરી બેન શું કરો હો હે ના હો હે આવું કોમ હતા ન મારતો. એ આવો એવો છે શું વગાડ્યું હે ચોકન પૈકી હું કરે મસ્તી કરો. જો ગાઈસ આવું કોમ હ અને જે આપણે લાકડો કાપે ને આ બાવરિયાને અને મારી બાલી. તો જો આપણે જે સવારે કોમ લીધું હતું લાકડો મોડવાનું એ બધો નેની ઝેર હતી એ બધી ઘરને પાછળ તો પેલી બાજુ મોડી દીધી અને આ બાજુનો જો ઝાડો લાકડો મોડે. તો આ કોમ તો પૂરું થઈ ગયું. તો આમ પાલી જતો તો કીધું હેડો ખેતરમાં જઈએ તો ખેતરમાં ઓટો મારતો આવું ને આપણે આ જો ઠેલી લઈ લીધી તો આપણે જવાનું હોય જમ્બો ખાવા. તો જો આ અમારા દક્ષભાઈ તૈયાર થઈ જાય તો હેડો જઈએ જમ્બો ખાવા. તો જઈને તમને બતાવીએ ઊનગાડ જમ્બોનો જેવો બે હાથ હું નહીં તમારે ખેતરનો નજારો બતાવતો જઈએ. હમણાં તો આવું હ કારણ કે વહરાત પડ્યો નથી એટલે પછી વહરાત પડી જશે એટલે બધા લીલોતરી થઈ જશે. જો સારું લાગે પણ હમણાં તો તમને ખૂબ દેખાય કારણ કે વહરાતના આધારે ખેતી કરવાની એટલે જોઈ તમને લીલું જોવા નહીં મળે. ઓમાં તો આ હેતર ને અમારું નથી બીજા કાકાઈઓનું પણ ઈવન તો શેર્યા વગર છે. જો શેરી તું અને સહારા તોણા પણ થોડા ઘણા સોટા આવ્યા તે કશું મેલા એવું નહીં થયું કે કશું નહીં પણ થોડી ઘણી જ વધારો થઈ ગઈ એટલે આ હેતર એટલું શેર્યા વગર ફરી શેર ઉપર. તો જો અમે પોકી જો આપણે જમ્બો ખાવા આવવાનું હતું ને ઈકન તો આ બાજુનું રહ્યું એ હોમમાં દેખાય એ અમારે હેતર અને એને આ બાજુનું જોંબાનું ઝાડ હજો આ બાજુની ઝાડને વાયેલું હ પણ તમને દેખાય જમ્બો કારણ કે આ કંજીનું ઝાડ હ કે હન મને ઓળખતા નથી આવડતું પણ ઓના ઝાડવાના વચ્ચે જમ્બો હજો એટલે તમને દેખાય નહીં. આ હાનું કંજીનું ઝાડ હા ખબર હે કંજીનું ઝાડ આ દક્ષ ઉપર સરી ગયું જોવો તો પરે તું અને એના વચ્ચે આ જમ્બો જો દેખાયો ને હમણાં હા હીરો જમ્બો જો તમે એ શાક હો તે મને આ લખતી જો દક્ષિણ પપ્પા તો ધરસરી જાય કાસો હીને પાકો હીને એવું બધું જો તમે શબરી બેન ને જેમ કર્યું મેઠો હોય તો મને હાલવાનો હે હા તે આવા દે હેડ પણ કીધું હેડો આપણે આજે જઈએ જમ્બો ખાવા. બાવ ખોરો વાર બ્રો નાખો નાખો ખોરામ પછી હા જો આવી રીતે આટલો જમ્બો પારે તો આપણે બેઠા બેઠા ખાઈએ હાલહી તેડો દક્ષરા તું પરે ઉતર ને શું લે આવી જા ને અમને થોડા વેણ ને લેતા ને એ બેઠા બેઠા ખાધો અને દક્ષિણ પપ્પાએ હન થેલીમાં વેણે તો જો આટલો વેણે બતાવો ખાસો વેણે 500 કિલો હે એટલા તો ઘણો. ચલો આઈ જો ધીરે આઈ ઉપરો પકડવા દો ઉતરી જા ધીરે રે
દક્ષભાઈ અમારે પેલી બાજુ બેહી રહી ઉતરી જાઓ નહીં પકાતા પગ દક્ષિણ પપ્પાને જોવા શરીર આ વધારે બોડી વાળા માણસ ના આવું થાય આઈ જા પગ ને છો ઉભરો આવું તો બોડી વાળું માણસ હોય ને આટલી તકલીફ પર સરતા તો તમે સરા તમે જ કીધું તું અહીં રહીને લાકડા ખાઈને પારો તો જુઓ આપણે આટલો જંબો પાર્યો તો આમ ખાવું ને ઘેર જવું નહીં તો આમ આપણે વાઈક કરીએ વિડીયોનો એન્ડ તો તમારે ખાવા હોય તો આવી જજો ખવડાવી દે હું જંબો કારણ કે ગામડામાં તો અહીંયા તો ખાતો જ નહીં સિટીવાળા માટે હે નહીં કાંઈ બજારમાં કારણ કે બજારમાં મળ્યું પણ બેસાતો મળે તો જો મસ્ત સોયલો હતો હોય કંજીના ને સન વચ્ચે જંબો હતો તો અમે હોય બેહીને જંબો બંબો ખાધો તો હું જાઉં છું ઘેર નહીં દક્ષું તો આમ ખેતરમાં તો હમણાં તો કશું વાવ્યું નથી એટલે એ બતાવાય હું જઈએ વાવણી કરીશું એટલે બતાવું તો બસ આજના બ્લોગમાં એટલે તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જીપ ચઈથી બતાવો જીપ બદલ દેખાય બાય બાય